નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રસ્થાપન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કરાવ્યું હતું। નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રા ફુવારા સર્કલથી શરૂ થઈ ગોલવાડ ચોક, લક્ષ્મણ હોલ સર્કલ, ટાવર અને સયાજી લાઇબ્રેરી રોડ થઈને આગળ વધી ત્યારબાદ જૂના થાણા સર્કલ અને લ્યુન્સીકુઈ સર્કલ થઈને સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે સમાપન થયું હતું। યાત્રામાં 50 મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો। કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન, ઘેરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત થઈ। પોલીસ જવાનોની હાજરી પણ નોંધપાત્ર રહી અને જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાએ શહેરીજનોની યાત્રામાં જોડાવા કરેલા આહવાનને સારો પ્રતિસાદ મળ્યો। મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો। યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટના દિવસે આજે નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે પહેલીવાર નવસારીની અંદર આટલી લાંબી, આટલી મોટી અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે અહીં નવસારીના પથ ઉપર ચાલી રહી છે। આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવીએ છીએ, ધ્વજનું વંદન કરીએ છીએ, પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદોએ પોતે છાતી ઉપર ગોળીઓ ખાધી હશે, પોલીસના લાઠીઓ ખાધી હશે, જેલમાં જવાની સબડી હશે, ત્યારે આપણને આ આઝાદી મળી છે। અને આ ધ્વજની કિંમત ત્યારે આપણે સમજવી અને એમને યાદ કરવું જોઈએ કે શહીદોને જેમણે એના માટે ભોગ આપ્યો છે, ત્યાગ આપ્યો છે, એવી ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી ઓરી લીધી છે, અમને પણ જરૂર પડે, અમે પણ આ ધ્વજને ઊંચો રાખવા માટે શહીદી ઓરી લેવા માટે તૈયાર છીએ। આપણે જોયું હશે કે શહીદોની જે અપેક્ષા હતી કે ભારત દેશ કેવો હોવો જોઈએ, આ દેશને શહીદોની ઈચ્છા પ્રમાણે ઘડવામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોહી પસીનો એક કરીને એ કામ કર્યા છે। પ્રગતિના પંથ ઉપર આ દેશને મૂક્યો છે અને આ દેશ તરફ ઊંચી આંખ કરનારા લોકોને ઝડપે જવાબ પણ આપ્યો છે। સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય કે સિંદૂરનું ઓપરેશન હોય, આખા દેશ અને દુનિયાએ જોયું છે કે ભારતની તાકાત કેટલી વધી છે અને આ તાકાતને આધારે આજે દેશ આર્થિક વ્યવસ્થામાં પણ ત્રીજા નંબર પર માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પહોંચાડી દીધો છે। આવો આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું 2047નું વિકસિત ભારતની જે આપણી કલ્પના છે, એ કલ્પના સાકાર કરવા માટે આપણા બધાનું પણ યોગદાન હોય અને યોગદાનમાં આપણું બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય, એ પ્રમાણે સંકલ્પ આજે કરવો જોઈએ, એ મારી સૌને વિનંતી છે। બહુ બહુ ધન્યવાદ।